શહેરા તાલુકાના ભોટવા ગામે નાયક ફળિયામાંથી લીલા ગાંજાના 4 નંગ છોડ જેનું વજન 10 કિલો 500 ગ્રામ હોય, જેની કિંમત ₹5,25,000ના મુદ્દામાલ સાથે એક આરોપીને પંચમહાલ ગોધરા એસઓજી તથા શહેરા પોલીસે ઝડપ્યા। આવતા નાતાલ તહેવારને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી એસઓજી ગોધરા સ્ટાફની ટીમ શહેરા પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એસઓજી સ્ટાફને મળેલ બાતમીના આધારે શ્રી એબી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર શહેરા પોલીસ સ્ટેશન તથા શ્રી બીકે ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી ગોધરા તથા પોલીસ સ્ટાફના માણસોએ 2 સરકારી પંચોને સાથે રાખી શહેરા તાલુકાના ભોટવા ગામે નાયક ફળિયામાં રહેતા કુદાભાઈ શંકરભાઈ નાયકાના કબજા ભોગવટાના ખેતરમાં તેને સાથે રાખી કાળી તપાસ કરતા ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 4 મળી આવેલ હતા, જેથી એફએસએલ અધિકારી શ્રીને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ લીલા ગાંજાના છોડનું પરીક્ષણ કરાવી તેનું વજન કરાવતા કુલ વજન 10 કિલો 500 ગ્રામ થયેલ, જેની કિંમત ₹5,25,000 ગણી તમામ મળી આવેલ ગાંજાના છોડને તપાસ અર્થે કબજે લઈ આરોપી કુદાભાઈ શંકરભાઈ નાયકાના વિરુદ્ધમાં શહેરા પોલીસ સ્ટેશન ખાતે NDPS 1 એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે।